નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વેરાવળમાં જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ નાખવાનો મામલો સામે આવ્યો છે, જેમાં જન આરોગ્યને જોખમમાં મૂકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે 7 હોસ્પિટલને નોટિસ ફટકારી છે, જેમાં ડોક્ટર ડી.કે. બારડ હોસ્પિટલની નજીક જોખમી મેડિકલ વેસ્ટ મળી આવેલ છે. આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા દોડધામ મચી ગઈ છે. તાલુકા હેલ્થ ઓફિસર ચૌધરીએ આપી છે માહિતી, જેમાં ડોક્ટર ડી.કે. બારડ, બોમ્બે હોસ્પિટલ, કૃષ્ણા હોસ્પિટલ, મમતા હોસ્પિટલ, આઈ.કે. વાજા હોસ્પિટલ, संजीवनी हॉस्पिटल તેમજ डॉक्टर जुंगी हॉस्पिटल ने नोटिस फटकारवामां आवी है। सबसे पहले तो जो जहाँ पर बायोमेडिकल वेस्ट मिला था उसके आजू बाजू में जो 7 हॉस्पिटल है उसको हम लोग कड़क नोटिस दिए है। उसके बाद पुलिस में जाकर के FIR भी अजाना व्यक्ति के नामे करेल है। ત્યાર પછી હું સ્ટેટમેન્ટ પણ જઈને આપી આવ્યા છે અને પછી આગળનો કાર્યવાહી માટે કરીએ છીએ વિચાર। જો અગર कुछ प्रूफ मिल जाए प्रूफ तो कर सकिए अपन। ये हॉस्पिटल का नाम है डॉक्टर डी.के. बारड हॉस्पिटल, फिर बॉम्बे हॉस्पिटल, फिर है कृष्णा हॉस्पिटल, ત્યાર પછી મમતા હોસ્પિટલ, ત્યાર પછી આઈ.કે. વાજા ઓર્થોપેડિક હોસ્પિટલ, ત્યાર પછી સંજીવની હોસ્પિટલ અને પછી ડૉક્ટર જુંગી ક્લિનિક। મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।